મનીષા, પાણી દે ને. મનીષા. મમ્મી, લ્યો લ્યો પાણી લ્યો. અરે તમે આવી ગયા? હું તો આવી ગયો, પણ તને તો ખબર જ નથી કે ઘરમાં શું થાય છે ને શું નહીં. કેમ, શું થયું? આ મમ્મીને તકલીફ થઈ ગઈ હતી, બોલી નહોતા શકતા ને પાણી પાણી કરતા હતા. મનીષા મનીષા એમ 2 વાર કર્યું, પણ તને તો કઈ સંભળાતું જ નહોતું. ક્યારે થયું? મને તો કઈ ખબર જ નથી રહી. કેવી રીતના તને કઈ ખબર પડે? તને કઈ નથી સંભળાતું કે નથી કઈ દેખાતું? તને ખાલી મોબાઈલ સિવાય બીજું કઈ ખબર જ નથી પડતી. પણ મને તો મમ્મી બરાબર જ દેખાય છે. અરે એ તો મેં આવીને પાણી આપ્યું એટલે, હું નો આવ્યો હોત તો શું થઈ જાત? અરે પણ મને બોલાવી તો જોવે ને, હું અહીંયા જ હતી. મમ્મી, તમે આને બોલાવી હતી? અરે મેં એને 2 વાર હાથ પાડ્યો પણ સાંભળ્યું જ નહીં, એ ફોનમાં જ હતી. સાવ ખોટું બોલે છે. જો એને મને બોલાવી હોય તો મને સંભળાય નહીં. અરે તને કઈ ખબર કેમ નથી પડતી? મમ્મી હું કઈ ની બીમારીનું ખોટું નાટક કરે. આજ તો હું સમયસર આવી ગયો એટલે વાંધો ન આવ્યો. હા તો પણ સમયસર ન આવ્યા હોત તો કાંઈ ન થાત ને, હું વહેલા મોડું તો પાણી આપી જ દેત ને. મમ્મી, તમે આને કેટલા સમયથી હાથ પાડતા હતા? 15-20 મિનિટથી હું હાથ પાડતી હતી પણ એને સાંભળ્યું જ નહીં, એકલું મોબાઈલમાં જ હતી. આ તો સારું થયું તું આવી ગયો, નહીંતર હું તો બચત જ નહીં આજે. મારા મમ્મી કેટલું હેરાન થતા હતા અને તને તો કઈ ખબર જ ન પડી. કાંઈ વાંધો નહીં, સોરી. એટલે તને શું લાગે છે કે તારા સોરી કહેવાથી બધું હરખું થઈ જાય? કાંઈક થઈ ગયું હોત તો મમ્મીને? પણ કાંઈ થયું તો નથી ને, બરાબર તો છે. કદાચ કાંઈક થઈ ગયું હોત તો તારું સોરી અને મોબાઈલ બધું હરખું કરી દેત. પણ હવે હું આગળથી ધ્યાન રાખીશ. અરે તારું તો આ રોગ નું થયું, તું નહીં રાખી એક ધ્યાન. કેમ કે ક્યારેક તો તું દૂધ આમને ઉભરાવીને મૂકી દે છો, ક્યારેક ઇસ્ત્રી કરતી હોય તો કપડાં બાળી દે છો, નત નવું કરે છો. અરે પણ હું કહું છું ને કે આગળથી હું ધ્યાન રાખીશ. હવેથી તું મોબાઈલનો ઉપયોગ જ નહીં કર. અરે મોબાઈલ હું શું કામ ને મૂકું? મોબાઈલ તો મને જોશે જ તેને. હું ફ્રી હોઉં ત્યારે હું શું કરું? અરે તારી માટે મોબાઈલ મહત્વનો હશે, મારી માટે મારા મમ્મી મહત્વના છે. તું મોબાઈલ વાપરતી હતી ને એનાથી મને કઈ વાંધો નહોતો, પણ તું મોબાઈલ એટલો બધો વાપરવા માંડી ને કે તે બધું કામ કરવાનું મૂકી દીધું ઘરનું. પેલા તો તે રસોઈ વાળા રાખી દીધા, પછી કચરા પોતા વાળા રાખી દીધા, પછી તો કપડા ધોવા વાળા રાખી દીધા. બધું કાંઈ કામ કરવું જ નથી. પણ એની સિવાયના બધા કામ તો કરું છું. એ મારે કાંઈ સાંભળવું નથી. જેમ હું કેમ કામ કરવા જાઉં છું બહાર, એમ તારા અહીંયા ઘરના કામ તો કરવા જ પડશે. એ ગમે એ હોય પણ હું મોબાઈલ નહીં મૂકું. હા તો મને છોડી દે. અરે એવું ન કરો ને, હું બધા કામ કરીશ અને આગળથી ધ્યાન રાખીશ. હા તો કાંઈ વાંધો નહીં, પણ એક જ શરત ઉપર હું તને મોબાઈલનો ઉપયોગ કરવા દઈશ. તારે સૌથી પહેલા બધા ઘરના કામ કરવાના, મમ્મીનું ધ્યાન રાખવાનું, સમયસર બધી દવા પાણી બધું જે જોતું હોય એ આપવાનું, પછી તારે મોબાઈલનો ઉપયોગ કરવાનો. શાંતિથી તારે જેટલું વિચારવું હોય એટલું વિચારી લેજે આજના દિવસમાં, અને કાલથી તારે મેં તને કીધું ને એ જ રીતે રહેવું પડશે. હા, મારી ભૂલ થઈ ગઈ. હવે કાલથી આવું નહીં થાય.